ગીર જંગલના વિવાદને લઈને ઉચ્ચ સ્તરે તપાસની માંગ કરવામાં આવી છે। મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને આ મામલે પત્ર લખીને તપાસની માંગ કરવામાં આવી છે। ગુજરાત વન્યજીવ બોર્ડના સભ્યોએ આ પત્ર લખ્યું છે। કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓને પણ રજૂઆત આ મામલે કરવામાં આવી છે। પર્યાવરણ પ્રેમીઓએ મુખ્ય 4 મુદ્દાને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે। બાબરકોટમાં માઇનિંગ માટે જમીન ફાળવવામાં આવી। ગીરમાં માલધારી તરીકે મંજૂરીને લઈને પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। રિઝર્વ ફોરેસ્ટની જમીનનું ગેરકાયદે રિસોર્ટમાં રૂપાંતર કરવામાં આવ્યું હોવાનો જે આ સમગ્ર મામલો હતો। આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। હર વખતે જમીન ફાળવણી વખતે કોઈ જમીન અમને મળી નથી અને અનેક વખતે મેં અરજી કર્યું। ટીકેદરા ડીએફઓ એણે અરજી લખીને મોકલી કે જે તે વખતે કાંઈ પ્રાપ્ત થાય ત્યારે તમારી અરજી યોગ્ય કરશું। તો એ મુદ્દો મારી પાસે પીડ્યો છે। તો અટાણે આ રાજભાને જો મંજૂરી મળી હોય તો અમને મળવા વિનંતી। એક તો સિંહોના અપમૃત્યુ, થારીમાં ખીચા ગામ પાસે આવેલ એક રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં એક રિસોર્ટ છે, લિયોનેલ રિસોર્ટ, એને અપાયેલી મંજૂરી, માલધારી પરિવારને અપાયેલી મંજૂરી તથા અમરેલી જિલ્લામાં બાબરકોટ વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં માઇનિંગ માટે અપાયેલી મંજૂરી, આ બધી બાબતોથી ચિંતિત થઈ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના 5 હાલના સભ્યો અને 2 પૂર્વ સભ્યોએ સાથે મળી અને વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી તથા કેન્દ્રના અને રાજ્યના અધિકારીઓને એક પત્ર લખેલ છે। તેમાં વિનંતી કરી છે કે આ બધી મંજૂરીઓની તપાસ કરવામાં આવે